સાબરકાંઠા જિલ્લાના હાથરોલ ગામમાં ભગવાન શિવે પોતાનું ચૌમુખી સ્વરૂપ પ્રગટ કર્યું છે, જ્યાં કુદરતી સૌંદર્યથી ઘેરાયેલા અને ગીચ જંગલો વચ્ચે આવેલું આ પવિત્ર મંદિર પાંડવ કાળ જેટલું પ્રાચીન હોવાનું માનવામાં આવે છે। લોકવાયકા અનુસાર અહીં આવેલા પવિત્ર કુંડમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે પણ સ્નાન કરવા પધારતા હતા અને આજે પણ પ્રકૃતિના ખોળે બિરાજેલા આ ચૌમુખી શિવના દર્શન માત્રથી શ્રદ્ધાળુઓ અપાર શાંતિ અને ધન્યતાનો અનુભવ કરે છે। શિવ ભક્તોમાં મહાદેવ પ્રત્યે અખંડ શ્રદ્ધા જોવા મળે છે અને મંદિર પરિસરમાં પ્રાચીન સમયના કલાત્મક શિલ્પો, ઐતિહાસિક વાવ તેમજ પવિત્ર કુંડ આસ્તણની ભવ્યતા વધારે છે। એટલું જ નહીં, મંદિરની પાછળ એક રહસ્યમય ગુફા પણ આવેલી છે। અહીં શ્રાવણ માસ અને મહાશિવરાત્રિએ ભવ્ય મેળો ભરાય છે, જેમાં સમગ્ર જિલ્લામાંથી ભક્તોનું મહેરામણ ઉમટી પડે છે। તો ભક્તોની અપાર શ્રદ્ધા અહીંયા જોવા મળે છે। શ્રાવણમાં શિવ ભક્તો છે તે ઉમટ્યા છે અને જ્યાં વૈજનાથ મંદિરે પણ હવે લોકોની મોટી ભીડ છે તે જોવા મળી રહી છે, જ્યાં કુદરતી સૌંદર્યથી ઘેરાયેલા અને ગીચ જંગલો વચ્ચે આવેલું આ પવિત્ર મંદિર પાંડવ કાળ જેટલું પ્રાચીન હોવાનું માનવામાં આવે છે। આ લોકવાયકા અનુસાર અહીં આવેલા પવિત્ર કુંડમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે પણ સ્નાન કરવા પધારતા હતા અને આજે પણ પ્રકૃતિના ખોળે બિરાજેલા આ ચૌમુખી શિવના દર્શન માત્રથી શ્રદ્ધાળુઓ અપાર શાંતિ અને ધન્યતાનો અનુભવ કરે છે। મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા પહોંચતા હોય છે, ભગવાનની પૂજા અર્ચના કરતા હોય છે અને ભગવાનના શિવનું ચૌમુખી સ્વરૂપના દર્શન કરતા હોય છે। હિંમતનગર તાલુકાના હાથરોલ ગામમાં 300 હેક્ટરનું જંગલ છે। જંગલ વચ્ચોવચ્ચ એક મંદિર આવેલું છે, જેનું નામ ચૌમુખી મહાદેવ છે, જેના દ્વાર 4 બાજુ છે। ગમે તે બાજુથી દર્શન કરી શકાય છે। લોકો માનતા માટે દૂર દૂરથી આવે છે। લોકોનું કહેવું એવું છે કે અહીંયા દર્શન કરવાની માનતા રાખવાથી માનતા પૂર્ણ થાય છે। આજુબાજુમાં જંગલ છે, બાજુમાં ડેમ કિનારે મંદિર છે અને કહેવાનો મતલબ એવો કે અહીંયા ગમે તેવી માનતા હોય પૂર્ણ થાય છે। અમે બાળપણથી જ અહીંયા દર્શન કરવા માટે આવતા હતા। બ્રાહ્મણો આવતા, બ્રાહ્મણો પૂજા વિધિ કરતા હતા। બહુ સરસ હતું, બહુ જૂનું હતું। અત્યારે તો પાડિયાને હતા, બધા ડૂબી ગયા છે બધા, પણ મંદિર છે, મંદિરનું આખું રિવર્શન કરીને કમ્પ્લીટ કરી દીધું છે। એના માટે ગામમાંથી બહુ બધા માણસો આવે છે, આજુબાજુથી દરેક માણસો, આજુબાજુના ગામડાના બધા જ માણસો આવે છે। ચૌમુખ મહાદેવ મંદિર જૂનું અને પૌરાણિક મંદિર છે। આ મંદિર લગભગ 1000 વીઘા જગ્યામાં અને જંગલ વચ્ચે પસરાયેલું મંદિર છે। અહીંયા 200 વર્ષ પહેલા સ્વયં ભગવાન પોતે અહીંયા પ્રગટ થઈ અને કુંવારી ગાયનું દૂધનું ભગવાન પોતે અહીંયા પ્રસાદ રૂપે કુંવારી ગાયનું દૂધ ભગવાને અહીંયા આરોગેલું છે। શરૂઆતમાં કહેવાતું પશુપાલકે એવું કહ્યું કે ભગવાન આ કુંવારી ગાય છે, આ વાછરડી છે, એનું દૂધ આવે નહીં। ભગવાને કીધું એ વાછરડીનું દૂધ આપશે અને ભલે કુંવારિકા હોય એને દૂધ આપશે। સ્વયં એ વાછરડીનું, કુંવારી ગાયનું દૂધ ભગવાને આ જગ્યાએ સ્વયં પ્રગટ થઈ અને ભગવાને કુંવારી ગાયનો આ દૂધનો અહીંયા પ્રસાદ લીધેલો છે। કહેવત એક એવી છે કે આજુબાજુના ગામમાં 25-30 ગામોની પબ્લિક વર્ષ દરમિયાન અહીંયા 2 મેળા ભરાય છે પૌરાણિક, જે બહુ વર્ષો પુરાણું છે, જેના 4 દ્વાર છે। ચૌમુખવાળી મૂર્તિ, શિવલિંગ લગભગ આખા ગુજરાત નહીં પણ ભારતમાં પણ લગભગ ક્યાંય નથી। આનો ઇતિહાસ એવો છે કે પાંડવો લગભગ આ જંગલમાં રહેલા છે ને આ મંદિરે રહેલા છે। અહીંયા એક જૂનો કુંડ આવેલો છે, બાજુમાં નાનો ડેમ છે, કોજન સિંચાઈ યોજના એનું નામ છે। પછી અહીંયા જે લોકો માનતા રાખતા હોય છે અને એમાં એમની મનોકામના પૂર્ણ થતી હોય છે, એટલે શ્રદ્ધાળુઓ બહુ પ્રમાણમાં આવે છે। વર્ષમાં 2 મેળા ભરાય છે, એક જન્માષ્ટમી અને એક શિવરાત્રિએ। શ્રાવણ માસ તો આખું પબ્લિક પુષ્કળ જ રહેશે, શિવજીનું મંદિર છે એટલે। બીજું એક ગણપતિજીનું મંદિર છે, અલગ હનુમાનજીનું છે, નાનું શિવલિંગ, બીજું એક મંદિર અમારું જૂનું છે। હાલ અમારા અહીંયા 2 વર્ષથી લગભગ રિનોવેશનનું બધું કામ ચાલુ છે।